સુરતના ભાગળ બુંદેલાવાડ ખાતે આવેલા એક મકાનમાં રહેતા પરિવારને એક રૂમમાં બંધ કર્યું. ફાયર બ્રિગેડની ટીમે ત્રીજા માળની બાલ્કનીમાંથી દોરડા વડે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. સુરતના ભાગળ બુંદેલાવાડ ખાતે આવેલા એક મકાનમાં રહેતા પરિવારને એક રૂમમાં બંધ અને દરવાજો લોક કરી અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ગાંચી શેરીના ફાયર ઓફિસર સ્થળે ધસી જઈ દરવાજાનો લોક ખોલીને પરિવારના સભ્યોને હેમખેમ બહાર કાઢ્યા હતા. ભાગળ બુંદેલાવાડ ખાતે આવેલ એક મકાનમાં રહેતા મુસ્લિમ પરિવારને એક રૂમમાં બંધ અને દરવાજો લોક કરી અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ગાંચી શેરીના ફાયર ઓફિસર સ્થળે ધસી જઈ દરવાજાનો લોક ખોલીને મુસ્લિમ પરિવારના સભ્યોને હેમખેમ બહાર કાઢ્યા હોવાનો બનાવ ફાયર બ્રિગેડના ચોપડે નોંધાયો છે. ફાયર ઓફિસર મહેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે જે કોલ મળ્યો હતો તેમાં વ્યક્તિ ઘરમાં ફસાયા હોવાની વાત સામે આવી હતી, જેના આધારે અમારી ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. હેમખેમ રીતે બહાર કાઢવામાં આવેલા મુસ્લિમ પરિવારના સભ્યોના નામ આ પ્રમાણે છે, જેમાં 33 વર્ષના નઝીમ શેખ, 36 વર્ષના અઝીમ શેખ, 20 વર્ષના અફરોઝ શેખ અને 52 વર્ષના આબિદા બાનુ અને 56 વર્ષના નસરુદ્દીન શેખનો સમાવેશ થાય છે.